બનાસકાંઠામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય સંકુલનું આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું। માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી અદ્યતન સુવિધા સજ્જ વિદ્યાલયની સાથે છાત્રાલય પણ બનાવવામાં આવ્યું। આ ઇમારતમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે રહેવાની પણ વ્યવસ્થા છે। સંસ્કૃત મહાવિદ્યાલયના આ નવીન સંકુલમાં છાત્રાલય માટે 49 જેટલા ઓરડા, 10 વર્ગખંડો, લાઇબ્રેરી, પ્રાર્થના હોલ અને કમ્પ્યુટર લેબ છે। વિદ્યાર્થીઓ માટે ભોજન કક્ષ, યજ્ઞશાળા અને મલ્ટીપર્પઝ હોલની પણ સુવિધા ઊભી કરાઈ છે। 1962થી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કૃત મહાવિદ્યાલયમાં કર્મકાંડ, જ્યોતિષ, વેદ પુરાણ અને ધર્મશાસ્ત્ર સહિત ઉપનિષદનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। આજે ખુલ્લા મુકાયેલ સંકુલથી ગુજરાત જ નહીં, રાજસ્થાનના વિદ્યાર્થીઓને પણ લાભ મળશે। સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પ્રાચીન ભાષા સંસ્કૃતના શિક્ષણથી અંબાજીમાં એનું વિરાસતનું જતન થઈ રહ્યું છે। 1962થી આરાસુરી માતાજી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્કૃત મહાવિદ્યાલયને આજે આધુનિક સુવિધાઓ સાથે 12 કરોડ ખર્ચે નવી બિલ્ડિંગની આજે ભેટ મળી છે।